લીધેલા બે ફ્લેટ જાણ બહાર, અન્યને વેચી મારી. ફ્લેટનું પોઝેશન નહીં આપી ₹50 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. વડોદરા શહેર નજીક વિમાલય સાકાર ઓપુલેન્ટમાં રહેતા સુનિલ પંડિતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેઓના નામે બે ફ્લેટનો બાનાખત કરાવી લીધો હતો અને આ ફ્લેટ પેટે ₹99,50,000 રોકડ રકમ તેમજ બેંક મારફતે ફરિયાદી પાસેથી મેળવી લીધા હતા અને ફરિયાદીની જાણ બહાર જ બંને ફ્લેટ સુનિલે અન્ય વ્યક્તિને વેચી માર્યા હતા. તેના રૂપિયા પણ પરત કર્યા ન હતા. ત્યારબાદ ફરિયાદીએ તેઓના ફ્લેટ પેટે આપેલા રૂપિયા પરત આપવાની માંગ કરી હતી. ત્યારે આરોપીએ ₹49,50,000ની રકમ પેટે એક ફ્લેટનો બાનાખત કરી આપ્યો હતો અને આપેલ ફ્લેટનું બાંધકામ અધૂરું રાખીને પોઝેશન પણ નહીં સોંપીને બાકીના ₹50 લાખ ચેકો આરોપીને ફરિયાદીએ આપ્યા હતા. જે પૈકીના એક ચેક ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયો હતો અને આ ગુનામાં આરોપી આજ દિન સુધી ફરિયાદી પાસેથી ફ્લેટ પેટે લીધેલા ₹99,50,000ની રકમ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો આચર્યો હતો. ફરિયાદીની આ ફરિયાદના આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિશ્વાસઘાતના ગુનામાં સુનિલ પંડિતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.